રાજકોટના વિરાણી ચોક નજીક રાત્રિના સમયે સ્કૂટર ચાલક રાહદારીને અચાનક જ સ્ટ્રોક આવતા સ્કૂટર ચાલક રસ્તા પર ઢળી પડ્યા હતા। આ તકે વિરાણી ચોક નજીક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કેતનસિંહ બારડ અને ટીઆરબી જવાને સૂઝબૂઝ અને ડોક્ટર દ્વારા સ્ટ્રોક આવે તો લોકોનો જીવ કેમ બચાવો તે માટે લીધેલ સીપીઆર ટ્રેનિંગ મારફત સ્કૂટર ચાલક વ્યક્તિને સીપીઆર કરી રાહદારીને હોશમાં લાવવા પ્રયાસો શરૂ કર્યા હતા। જે બાદ સ્કૂટર ચાલક રાહદારી હોશમાં આવતા ટ્રાફિક પોલીસ કેતનસિંહ બારડ અને ટીઆરબી જવાન દ્વારા 108 મારફતે સ્કૂટર ચાલકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। આ રીતે ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। ગઈકાલ 15મી મેના રોજ વિરાણી ચોકમાં રાત્રે 9:30 વાગ્યાના અરસામાં એક બાઇક ચાલક પસાર થતા દરમિયાન એને ચક્કર આવતા પડી ગયેલા અને બેભાન થઈ ગયેલા। દરમિયાનમાં ત્યાં પોઈન્ટના હાજર ટ્રાફિક પોલીસ કેતનસિંહ તથા ટીઆરબી મહેન્દ્રસિંહ તરત દોડી ગયેલ અને તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરેલો। ભાનમાં નહીં આવતા તેમને સીપીઆરની ટ્રીટમેન્ટ આપી અને તરત જ 108માં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ। દરેક પોલીસને રાજકોટ શહેરની જે પોલીસ છે દરેકને 1.5 વર્ષ પહેલાં સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી, જેમાં સિવિલ હોસ્પિટલ દ્વારા બી અને અમારા ટ્રેનિંગ સેન્ટરમાં પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ તમામને આ રીતેની ટ્રેનિંગ આપવામાં આવેલી છે કે જ્યારે કરીને આવો કોઈ બનાવ બને તો તુરત જ નજીકમાં ટ્રેનિંગ પર્સન હોય આપણા પોલીસના તો તરત જ એનો જીવ બચાવી શકે।